સોનોગ્રાફી કરાવવામાં આવતું હતું. જે આરોપી હેમલતાબેન છે તે અને હર્ષદભાઈ એ ધોળકા અને બાવળા ખાતે આવેલ બ્રિંદા હોસ્પિટલ ખાતે સાથે કામ કરતા હતા. હર્ષદભાઈ આચાર્ય ત્યાં વિઝિટિંગ ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને તે દરમિયાન આ હેમલતાબેન નર્સ ત્યાં ફરજ બજાવતા હોય એ બંનેનો સંપર્ક થયેલો હતો. આથી હેમલતાબેનને જ્યારે કોઈ મહિલા ગર્ભ પરીક્ષણ માટે સંપર્ક કરતા ત્યારે હેમલતાબેન હર્ષદભાઈને વાત કરીને તેમની પાસે ગર્ભ પરીક્ષણ કરાવવા સારું લઈ જતા હતા. આ જે હેમલતાબેન અને હર્ષદભાઈ છે એ છેલ્લા 15 વર્ષથી એકબીજાના પરિચયમાં છે અને હેમલતાબેન છેલ્લા 2-3 વર્ષથી આ ગર્ભ પરીક્ષણ કરાવીને ગર્ભપાત કરાવવાનું કામ કરી રહ્યા હતા. હેમલતાબેન જે છે હર્ષદભાઈ સાથે વાતચીત કરીને ત્યારબાદ જે દર્દી છે તેમની પાસેથી આશરે 15,000 રૂપિયા લેતા હતા અને તેમાંથી 8,000 રૂપિયા એ ડૉક્ટરને ગર્ભ પરીક્ષણ કરાવવા સારું આપતા હતા. વધુ આમાં PCPNDT એક્ટ મુજબ અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ કલમોનો ઉમેરો કરીને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો બધા શો જોવા માટે VTV ગુજરાતીની એપ્લિકેશન ડાઉનલોડ કરી દો. એપ સ્ટોર અને પ્લે સ્ટોર બંનેમાં અવેલેબલ છે. અને અત્યારે જ કરો. કરો કરો વેટ કરીએ છે. અરે કરો ને, જલ્દી કરો.